આજે 20 ઓગસ્ટ 2024 મંગળવારનો દિવસ છે. હું શ્રી રામચરિત માનસની ચર્ચા આગળ વધારું છું. મંત્રી સુમંત્રજી જ્યારે અયોધ્યામાં આવ્યા અને મહેલમાં આવ્યા ત્યારે તેમણે રાજા દશરથજીને જોયા અને તેઓ જય જીવ બોલીને રાજા દશરથજીને દંડવત પ્રણામ કર્યા. ત્યારબાદ રાજા દશરથજીએ તેમને શાંતિથી બેસાડ્યા અને પૂછ્યું કે હે પ્રિય સખા, કહો કે પ્રભુ શ્રી રામ, શ્રી લક્ષ્મણ અને શ્રી સીતા ક્યાં છે? તેઓ વનમાં જતા રહ્યા છે કે તેઓ અયોધ્યા પાછા આવ્યા છે? અને આમ બોલીને રાજા દશરથજી વિલાપ કરવા લાગ્યા અને રાજા દશરથજી ખૂબ જ દુઃખી હતા. ત્યારબાદ મંત્રી સુમંત્રજીએ રાજા દશરથજીને કહ્યું કે ધીર પુરુષો કદી પણ સુખ અને દુઃખમાં સ્થિર જ હોય છે, તેઓ ધીરજ ધારણ કરે છે. હે રાજા દશરથજી, તમે તો ધીરજવાન છો અને તમે પુણ્યશાળી વ્યક્તિ છો, તેથી તમારે ધીરજ ધારણ કરવું જોઈએ. એમ કહીને મંત્રી સુમંત્રજીએ તેમને આશ્વાસન આપવાનો પ્રયત્ન કર્યો. ત્યારબાદ દશરથજીએ ફરીથી પૂછ્યું કે મારો પુત્ર રામ, લક્ષ્મણ અને સીતા ક્યાં છે? તેઓ વનમાં જતા રહ્યા છે કે તેઓ અહીં અયોધ્યા પાછા આવ્યા છે? કારણ કે જો તેઓ વનમાં જતા રહ્યા હોય તો મારું મરણ નિશ્ચિત છે. ત્યારબાદ મંત્રી સુમંત્રજીએ કહ્યું કે હે રાજા દશરથજી, તમારી જેવી આજ્ઞા હતી તે પ્રકારે હું તેમને લઈ ગયો હતો. તેઓ પહેલી રાત્રે તમસા નદીના કિનારે રોકાયા હતા. ત્યારબાદ પ્રભુ શ્રી રામે મને કહ્યું કે રથના પહેયા કોઈને ખબર ના પડે તેવી રીતે રથ હંકારી લો. તેથી રાત્રિના 2 પહેર વીતી ગયા બાદ મેં રથ હંકાર્યો હતો. ત્યારબાદ બીજા દિવસે પ્રભુ શ્રી રામ ગંગા નદીના કિનારે રોકાયા હતા. ત્યાં પ્રભુ શ્રી રામ, શ્રી લક્ષ્મણજી અને શ્રી સીતાજીએ ગંગાજલ પીને આખો દિવસ કાઢ્યો હતો અને તે રાત્રે તેઓ શૃંગેરપુરમાં રોકાયા હતા. ત્યાં નિષાદરાજ ગુહે તેમની ખૂબ સેવા કરી હતી. ત્યારબાદ પ્રભુ શ્રી રામે કેવટને બોલાવ્યો અને નાવડી મંગાવી. ત્યાં પહેલા શ્રી સીતાજીને બેસાડ્યા, ત્યારબાદ પ્રભુ શ્રી રામ પોતે બેસ્યા અને ત્યારબાદ ધનુષ અને બાણ ધારણ કરીને શ્રી લક્ષ્મણજી બેઠા. ત્યારબાદ પ્રભુ શ્રી રામે મંત્રી સુમંત્રજીને કહ્યું કે હે મંત્રી સુમંત્રજી, તમે મારા પિતા દશરથજીને કહેજો કે મારી કોઈ ચિંતા ના કરે. રાજા દશરથજીના પુણ્ય પ્રભાવથી અને આશીર્વાદથી મને કશું જ થવાનું નથી. હું વનમાં 14 વર્ષ રહીને વચન પૂર્ણ કરીને પાછો આવી જઈશ. રાજા દશરથજી થોડુંક પણ દુઃખી ના થાય, ઉદાસ ના થાય. અને મંત્રી સુમંત્રજીને તેમણે કહ્યું, પ્રભુ શ્રી રામે કહ્યું કે મારા કુટુંબીજનો અને મારા મિત્રોને તેમ કહેજો કે મારો સૌથી હિતકારી મિત્ર તે જ છે કે જેના કાર્યોથી રાજા દશરથજી દુઃખી ના થાય, ઉદાસ ના થાય. અને ત્યારબાદ પ્રભુ શ્રી રામે ફરીથી મને કહ્યું કે ભરત જ્યારે પાછો આવે, પ્રભુ શ્રી રામનું ભાઈ ભરત જ્યારે પાછો આવે ત્યારે ભરતને કહેજો કે મન વચન કર્મથી તે રાજાના કર્તવ્ય પૂરા કરે અને તે પણ મહારાજ દશરથને દુઃખ ના થાય તેવી રીતે જ રહે. મહારાજ દશરથજીને દુઃખ થવું જોઈએ નહીં, તેવું પ્રભુ શ્રી રામ વારંવાર મંત્રી સુમંત્રજીને કહેતા હતા. અને આવી રીતે પ્રભુ શ્રી રામ એ નીકળી ગયા અને મંત્રી સુમંત્રજી કહે છે કે હું જોતો રહી ગયો. પ્રભુ શ્રી રામ નીકળી ગયા અને હું ખૂબ જ દુઃખી છું. હું કેવી રીતે પાછો આવ્યો છું તે માત્ર હું જાણું છું. આટલું મંત્રી સુમંત્રજીએ રાજા દશરથજીને કહ્યું. અને જ્યારે રાજા દશરથજીએ આ વાત સાંભળી ત્યારે તેમના મનમાં ભીષણ મોહથી વ્યાકુળ થઈ ઉઠ્યા. તેમને અત્યંત દુઃખ આવ્યું. તેઓ વિલાપ કરવા લાગ્યા અને આ સમગ્ર મહેલમાં રાજા દશરથનો વિલાપ તે સંભળાવા લાગ્યો. અયોધ્યા નગરમાં કોલાહલ મચી ગયો કે રાજા દશરથજી વિલાપ કરી રહ્યા છે. અહીંયા બધી રાણીઓ દોડીને આવી પહોંચી અને બધી રાણીઓને ખબર પડી ગઈ કે આજે સૂર્યકોટનો સૂર્ય અસ્ત થવા જઈ રહ્યો છે. ત્યારે રાણી કૌશલ્યાજીએ રાજા દશરથજીને કહ્યું કે રાજા દશરથજી, તમે સૂર્યકોટના સૂર્ય છો, તમે ધીરજ ધારણ કરો અને તમે ધીરજ ધારણ કરો. પરંતુ રાજા દશરથજી તે સમયે રાણી કૌશલ્યાજીને શ્રવણની જે વાત હતી, શ્રવણના પિતાનો જે શ્રાપ હતો તે કથા કહીને સંભળાવી અને કહ્યું કે હવે મારું મરણ નિશ્ચિત છે. પ્રભુ રામ વગર હું જીવી શકું તેમ નથી. અને ત્યારબાદ રાજા દશરથજી રામ રામ ફરીથી રામ, રામ રામ ફરીથી રામ તેવું કહેતા કહેતા રાજા દશરથજીનો પ્રાણ એ શરીરમાંથી નીકળી ગયો અને સૂર્યલોકે સિધાવી ગયો. આવી રીતે રાજા દશરથજીનો પ્રભાવ આખા બ્રહ્માંડમાં છવાઈ ગયો. રાજા દશરથજીએ જીવતે જીવત પ્રભુ શ્રી રામજીને જોયા અને મૃત્યુ વખતે પણ રાજા દશરથજીના મુખ ઉપર પ્રભુ શ્રી રામનું નામ હતું. તેવી રીતે રાજા દશરથજીનો ઉદ્ધાર થઈ ગયો. અને અહીંયા બધી રાણીઓ વિલાપ કરવા લાગી. બધા વ્યક્તિઓ કૈકેયીજીને દોષ આપવા લાગ્યા કે તમારા કારણે આ વિપત્તિ આવી પહોંચી છે. અને સમગ્ર મહેલમાં શોકનો માહોલ છવાઈ ગયો. આખી રાત અયોધ્યામાં તેવી રીતે નીકળી ગઈ અને બીજા દિવસે સવારે જ્ઞાની મુનિઓનું આગમન થયું.